ગામડાના એક નાના ઘરમાં મનલાલ અને તેમનો દીકરો આકાશ રહેતા હતા. મનલાલ ખેતી કરીને આકાશને ભણાવતા. આકાશ ભણી ગણીને શહેરમાં મોટી નોકરીએ લાગ્યું. લગ્ન પછી તે શહેરમાં જ સ્થાયી થઈ ગયો. મનલાલ હવે એકલા ગામડે રહેતા હતા. એક દિવસ આકાશ તેના પિતાને મળવા ગામડે આવ્યો. તેની સાથે તેની પત્ની અને તેનો 5 વર્ષનો દીકરો કાર્તિક પણ હતો. આકાશ હવે ઘણો પૈસાદાર થઈ ગયો હતો, એટલે તેને ગામડાનું ઘર ને પિતાની જૂની વસ્તુઓ ગમતી નહોતી. વાતોમાં આકાશે પિતાને કહ્યું, બાપુજી, આ જૂનો ખટલો અને આ તૂટેલી થાળીઓ હવે કાઢી નાખો. શહેરમાં જુઓ આપણે કેટલા વૈભવમાં રહીએ છીએ. આ બધી પસ્તી છે, એવી વસ્તુઓનો મોહ શું કામ રાખો છો? મનલાલ કઈ બોલ્યા નહીં. બસ મલકાઈ. બીજે દિવસે સવારે આકાશે જોયું કે મનલાલ કચરો સાફ કરી રહ્યા હતા. તેમણે એક જૂનું કાટ ખાઈ ગયેલું લોખંડનું પેણું વાસણ કચરામાં ફેંકી દીધું. આ જોઈ આકાશનો દીકરો કાર્તિક દોડીને ગયો અને એક ગંદા પેણાને ઉપાડીને પોતાના બેગમાં સંતાડવા લાગ્યો. આકાશે પૂછ્યું, બેટા, આ ગંદી વસ્તુ શું કામ લે છે? ફેંકી દે. અને ત્યારે 5 વર્ષના કાર્તિકે જે જવાબ આપ્યો તેણે આકાશના હોશ ઉડાવી દીધા. કાર્તિક બોલ્યો, પપ્પા, દાદાએ આ જૂનું પેણું ફેંકી દીધું કારણ કે તે હવે કામનું નથી. હું આને સાચવીને રાખીશ, જેથી જ્યારે તમે ડોસા થશો અને બાપુજીની જેમ મારા કોઈ કામ ના નહીં રહો, ત્યારે હું તમને જમવા માટે આ પેણું આપી શકું. આ સાંભળીને આકાશ શાંત બંધ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે જો આ જે તેના પિતાનો આદર નહીં કરે તો કાલે તેનો દીકરો પણ તેનો આદર નહીં કરે. તેણે તરત જ પિતાના પગ પકડી લીધા અને માફી માંગી. પુત્ર, કાર્તિકના શબ્દો આકાશના કામનામાં હજુ પણ ગુંજતા હતા. તેણે આખી રાત ઊંઘ ના આવી. તેને સમજાઈ ગયું હતું કે તે પૈસા કમાવાની દોડમાં સૌથી મોટું ધન પોતાના પિતાનો આદર ખોઈ રહ્યો હતો. બીજે દિવસે સવારે આકાશે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની પત્નીને કહ્યું, આપણે બાપુજીને અહીં ગામડે એકલા મૂકીને શહેર નહીં જઈએ. જો આપણે જ આપણા વડીલોને માન નહીં આપીએ તો આપણો દીકરો પણ આપણને કરડા ઘરમાં જ મૂકશે. તેણે મંગનલાલ પાસે જઈને કહ્યું, બાપુજી, મને માફ કરી દો. મને હવે સમજાયું છે કે ઘરની જૂની વસ્તુઓ પસ્તી નથી હોતી, પણ એમાં આપણો ઇતિહાસ અને તમારા આશીર્વાદ છુપાયેલા હોય છે. તમે અમારી સાથે શહેર ચાલો, અમારે તમારી સેવાની જરૂર છે. મનલાલની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેઓ શહેર ગયા, પણ આ વખતે આકાશે બધું બદલી નાખ્યું હતું. તેણે પોતાના આલિશાન ફ્લેટમાં પિતા માટે સૌથી મોટો અને હવા ઉજાસ વાળો રૂમ ફાળવ્યો. એટલું જ નહીં, તેણે કાર્તિકને સમજાવ્યું કે બેટા, દાદા એ આપણા ઘરનું મૂળ છે. જો મૂળ મજબૂત હશે તો જ આપણું જીવન ફળશે. એક દિવસ કાર્તિકના સ્કૂલના પ્રોજેક્ટમાં મારો હીરો વિષય પર નિબંધ લખવાનો હતો. આકાશે જોયું કે કાર્તિક કોઈ સુપરમેન કે સ્પાઇડરમેન વિશે નહીં, પણ પોતાના દાદા વિશે લખ્યું હતું. કાર્તિકે લખ્યું હતું, મારા દાદાના દુનિયાના સૌથી મજબૂત માણસ છે, કારણ કે તેમણે પપ્પાને પણ માફ કરી દીધા અને એમને પ્રેમ આપ્યો. આ વાંચીને આકાશનું હૈયું ભરાઈ આવ્યું. તેણે જોયું કે પિતાની સેવા કરવાથી માત્ર તેના પિતા જ ખુશ નહોતા, પણ તેના ઘરનું વાતાવરણ પણ સ્વર્ગ જેવું બની ગયું હતું. પત્ની જે પહેલા ચીડિયાપણું કરતી હતી, તે હવે પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવા લાગી હતી. આકાશનું જીવન હવે બદલાઈ ગયું હતું. પિતાની સેવાથી તેના ઘરમાં સુખ શાંતિ હતી, પણ કહેવાય છે કે સમય હંમેશા એક સરખો નથી હોતો. આકાશની કંપનીમાં અચાનક મોટું નુકસાન થયું અને તેની વર્ષોની મહેનત પાણીમાં ગઈ. આકાશ ખૂબ જ તણાવમાં આવી ગયો. તેને ડર હતો કે હવે આ મોટો ઘર અને સુખ સાહેબી બધું છૂટી જશે. એક સાંજે આકાશ માથું પકડીને બેઠો હતો, ત્યારે મનલાલ તેની પાસે આવ્યા
તેમણે આકાશના ખભે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, ચિંતા ના કર. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ આપણે હિંમત નથી હારવાની. આકાશે રડતા રડતા કહ્યું, બાપુજી, મેં બધું ગુમાવી દીધું છે. હવે આપણું શું થશે? મગનલાલ અંદર ગયા અને પેલી જૂની પેટી લઈ આવ્યા, જેને આકાશ એક સમય પછથી કહેતો હતો. મગનલાલે પેટીમાંથી જમીનના જૂના દસ્તાવેજો અને પોતાની વર્ષોની બચત કાઢીને આકાશના હાથમાં મૂકી. તેમણે કહ્યું, બેટા, આ એ જમીન છે જે મેં તારા ભવિષ્ય માટે સાચવી રાખી હતી. જ્યારે તું મને શહેરમાં લાવ્યો ત્યારે મેં ગામની જમીન વેચી નહોતી. આજે એની કિંમત તારા નુકસાન કરતાં પણ વધારે છે. આ તારા પિતાના આશીર્વાદ છે. આકાશ શાંતમાન થઈ ગયો. જે પિતાને તે એક સમયે બોજ સમજતો હતો, તે જ પિતા આજે તેની પડખે પર્વત બનીને ઊભા હતા. આકાશે સમજાયું કે સૌથી મોટી સંપત્તિ બેંક બેલેન્સ નહીં, પણ વડીલોના આશીર્વાદ અને તેમણે રાખેલી ધીરજ છે. આકાશ ફરી બેઠો થયો. તેણે નવી શરૂઆત કરી. હવે તે મોટો બિઝનેસમેન હોવાની સાથે એક સમાજ સેવક પણ હતો. તેણે ગામમાં પિતાના નામે એક શાળા બનાવી, જ્યાં બાળકોને માત્ર ભણતર જ નહીં, પણ મા બાપની સેવાના સંસ્કાર પણ આપવામાં આવતા હતા. વર્ષો પછી જ્યારે આકાશ પોતે વૃદ્ધ થયો, ત્યારે તેનો દીકરો કાર્તિક તેની એટલી જ સેવા કરતો હતો જેટલી આકાશે મગનલાલની કરી હતી. કાર્તિકે પેલું લોખંડનું પેણું આજે પણ કેસમાં રાખ્યું હતું, એ યાદ અપાવવા માટે કે પરિવાર જ અસલી સંપત્તિ છે. આકાશ અને કાર્તિકના જીવનમાં હવે બધું જ થાળે પડી ગયું હતું. આકાશે ગામના પિતાના નામે જે શાળા બનાવી હતી, ત્યાં દૂર દૂરથી લોકો પિતાના બાળકોને સંસ્કાર લેવા માટે મોકલતા. પણ આ વાર્તામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આકાશના વ્યવસાયિક હરીફ બ્યુસનિક રિવીલ મનોજભાઈનું અવસાન થયું. મનોજભાઈ ખૂબ જ અમીર હતા, પણ તેમનો દીકરો રવિ માત્ર પૈસાની પાછળ પાગલ હતો. મનોજભાઈના ગયા પછી રવિએ પોતાની માતાને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે તેને લાગતું હતું કે માતા પાછળ થતો દવાનો ખર્ચ નકામો છે. જ્યારે આ વાત આકાશના દીકરા કાર્તિકને ખબર પડી, ત્યારે તે રવિ પાસે ગયો. કાર્તિકે સાથે પેલું જૂનું લોખંડનું પેણું લીધું હતું. રવિએ હસતા હસતા પૂછ્યું, કાર્તિક, તું આ ભંગાર લઈને કેમ આવ્યો છે? તારા પપ્પા પાસે આટલા પૈસા છે, તો પણ તું આ કચરો સાચવીને ભરે છે? ત્યારે કાર્તિકે શાંતિથી જવાબ આપ્યો, રવિભાઈ, આ ભંગાર નથી, આ એક અરીસો છે. આ પેણું મને યાદ પાવે છે કે જો હું મારા મા બાપની કદર નહીં કરું, તો મારા સંતાનો પણ મને આ જ પેણામાં જમવાનું આપશે. તમે આજે તમારી માતાને કાઢી મૂકી છે, પણ યાદ રાખજો, તમારો દીકરો આ બધું જ જોઈ રહ્યો છે. તે તમારો આજ નથી જોઈ રહ્યો, પણ પોતાનો કાલ શીખી રહ્યો છે. રવિને આ વાતની કોઈ અસર ના થઈ, પણ રવિનો નાનો દીકરો જે બાજુમાં ઊભો હતો, તેણે રવિનો હાથ પકડીને પૂછ્યું, પપ્પા, શું મારે પણ મોટો થઈને તમને રવિભાઈની જેમ ઘરની બહાર કાઢી મૂકવાના છે? જો એમ હોય તો હું અત્યારથી જ તૈયાર કરો. પોતાના જ માસૂમ દીકરાના મોઢે આ વાત સાંભળીને રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે સમજાયું કે તે પોતાની દીકરાને વારસામાં સંપત્તિ તો આપી રહ્યો હતો, પણ ઝેર સન્માન સંસ્કાર આપી રહ્યો હતો. રવિ તરત જ દોડીને પોતાની માતા પાસે ગયો અને રડતા રડતા માફી માંગી. તેમને ઘરે પાછા લાવ્યું. આ જોઈને આકાશ અને કાર્તિકને સંતોષ થયો કે તેમના પિતાના સંસ્કાર માત્ર તેમના ઘર સુધી સીમિત ન રહ્યા, પણ આખા સમાજને સુધારવાનો માધ્યમ બન્યા.